દાહોદમાં હુમનિયા ગ્રુપ દ્વારા રંગબેરંગી ફાગોત્સવનું ભવ્ય આયોજન. વિવિધ ગામોના ગ્રુપોએ રજૂ કરી આકર્ષક કલાકૃતિઓ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદ શહેરમાં હુમનિયા ગ્રુપ દ્વારા ફાગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં આસપાસના ગામો જેમ કે લીંબડી, ઝાલોદ, ગરબાડા તેમજ અન્ય વિસ્તારોમાંથી અનેક ગ્રુપોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં ભાગ લેનારા શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીઓના વેશમાં મનમોહક રજૂઆતો કરી હતી. રાસ ગરબા અને પરંપરાગત નૃત્યએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત સામાજિક જાગૃતિનો સંદેશ આપતું એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં લવ જેહાદ વિષયને દર્શાવી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કરવો તેનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું, જે પરિસ્થિતિ જનતા માટે ખૂબ જ ઉપસ્થિત સાબિત થઈ હતી. આ કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો. આયોજક મંડળ દ્વારા તમામ બહેનોનું સન્માન કરવામાં આવ્યું. આ સફળ આયોજન બદલ હુમનિયા ગ્રુપ તથા સહયોગી ટીમની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આ ફાગોત્સવને સાંસ્કૃતિક એકતા, સામાજિક જાગૃતિનો સકારાત્મક સંદેશો આપ્યો છે. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ. અમારા હુમનિયા ગ્રુપ દ્વારા છેલ્લા 13 વર્ષથી ફાગોત્સવનું આયોજન કરવામાં આવે છે. દરેક સમાજમાં સામાજિક સમરસતાનો ભાવ વિકસિત થાય તેના માટે અમે દરેક સમાજની મંડળ અને ગ્રુપોની બહેનોને એકત્રિત કરી અને આ હોળીનો એટલે કે ફાગોત્સવ ઉજવીએ છીએ. આજે 32 ગ્રુપોએ ભાગ લીધો હતો અને 1800થી વધારે બહેનો આજે આમાં આનંદ અને મોજ મજા કરી છે. દર વખતે અમે અવેરનેસનું એક ટોપિક લેતા હોય છે. આ વખતે લવ જેહાદનો ટોપિક હતો અને એમાં અસ્મિતા ગ્રુપો દ્વારા ખૂબ જ સરસ લવ જેહાદની જાગૃતિ માટે ખૂબ જ સરસ નાટ્યકૃતિ રજૂ કરી હતી. અને ફાયર ડિપાર્ટમેન્ટ ગામમાં ધ્યાન લાગે ત્યારે શું કર્યું છે તે બચાવ માટે તેના માટે પણ એક ડેમો રજૂ કરવામાં આવ્યો હતો. ખૂબ જ સુંદર મજાના વાતાવરણમાં બધી જ બહેનોએ અમારા ફાગ મોસમમાં ચાર ચાંદ લગાવ્યા છે અને ખરેખર આવો સામાજિક સમરસતાના રંગે રંગાવ્યું છે. આપનું નામ? મેં પહેલાં બોલી લીધી.